તો પેલા સૈણામાં રીતે આપણે પેલા સાખી લે આપણે મોટરની અંદર ભાંગી હતી 7,500નો ધુંબો આવ્યો હતો 7,500નું પાણી પી ગયા આયા સુધી મિત્રો તમે બધા વાઇટ જોતા હતા ને એ દિવસ આવી ગયો છે અને કેમ કે એક્સપેરિમેન્ટ આપણે એની અંદરથી કરવાના છે કેમ કે એટલું પાણી અંદર હાથ પૂકે નથી પૂકતો ને આપણે વિડીયોની અંદર જોવાના છે બાપા છૂટી ગયો ઢાંડાણાંડ નીરથી તમે જોઈ લો તો મિત્રો આ છે આપણો કેમ કે દાર અને તમે જોઈ શકતા હોય તો હા ઉપર આવી ગયું છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપકા નવા વ્લોગની અંદર અમે તમારા ભાઈ આજે નવો રીતનો એક્સપેરિમેન્ટ વિડીયો લઈને આવી ગયો છે અમે કાનભાઈ આજે થોડીક માહિતી દેવાના છે અને અત્યારે અમે ગારો ખોદીને ક્યાં જાય છે તમને ખબર છે ક્યાં જાય છે આપણે હે ને દારમાં પાણી કેટલું છે જોવાનું છે ઉનાળામાં એલો દાર નથી કર્યો અને વિડીયો હોય તો હશે તમે જોયો આપણી ચેનલમાં મિત્રો વ્લોગ હશે કોરાડો ગયો તો અત્યારે દારમાં હાવ માથે પાણી હશે મિત્રો તમે જોવાના છે તમે કેમ કે કટકીની અંદર આપણે પેલા 300 ને 200 ને 70 ફૂટ ડાર કર્યો હતો ને એ આપણે જોવા જવાના છે કાકનભાઈ ઉતાઈ જાય રહ્યું એવું છે તો આપણે એટલે મેન ફટાફટ મેં લઈ લીધા પગરખા ખાખડામાં પછી ગયું પોસું થઈ ગયું પોસ પછી જ જાય ને તો મિત્રો હવે વિડીયોની અંદર સ્કીપ કરતા નહીં તમને જોવાનું મળશે નહીં તો મિત્રો તમે બધા વાઇટ જોતા હતા ને એ દિવસ આવી ગયો છે અને આ તમે તમારો બોર અને કેમ કે એક્સપેરિમેન્ટ આપણે એની અંદરથી કરવાના છે કેમ કે એટલું પાણી અંદર હાથ પૂકે નથી પૂકતો ને આપણે વિડીયોની અંદર જોવાના છે તો સૌથી પહેલાં તો આપણે ડારને આ ધક્કો બક્કોને ફોલવું તો હોય ને તો જો અત્યારે કેમ કે મેન આપણે વસ્તુ રાખી દીધું કેમ કે આમાં અણહોણિયા ના હોય ને એ પ્રમાણે દોરી છોડવી પડે તમે જુઓ બાપા છૂટી ગયો ઢાંડાણાંડ બાપા આવી ગયો જોયું હવે આપણે નીરથી તમે જોઈ લો તો મિત્રો આ છે આપણો કેમ કે દાર અને તમે જોઈ શકતા હોય તો હા ઉપર આવી ગયું છે જો મિત્રો અત્યારે હાથ છે ને ફૂગાઈ એમને જમીન બરાબર પાણી રિવલમાં આવી ગયું તમે જો એકવાર જો આ જમીન બરાબર મિત્રો પાણી આવી ગયું અને અત્યારે આની અંદર કેમ કે મોટર નાખે ને તો હાલે એમ ખરી કેમ કે આ ખીલો હોય ને ખીલો સાઈડમાં આપણે કરી દેવાનું છે એમ જેથી મોટર નાખવાનું થાય ને તેથી જમીન બરાબર પાણી આવી ગયું ને તો ઉપાધિ જેવું છે નહીં તો બધા લોકો આવી ગયા આપણે લોકોને પૂછીએ તો મિત્રો પાણી આવે હાલશે કે નહીં મોટર હાલે અરે ભભૂકા બોલશે ઉનાળે જોવાનું છે ઉનાળે હાલે નથી હાલવાની તો તમારા બધાને હજી શું કેવું હાલશે કે ના હાલે અરે ભભૂકા બોલશે અત્યારે તો ભભૂકા જ બોલે ને જો ઉનાળે સુમાં હે બધે ઉનાળામાં હાલી જતો કામ થઈ અત્યારે કેમ કે કદાય વાળું પાણી ભરી ગયું કેમ કે નવું હોય ને ઓઇલ વાળું પાણી આવી જતું હોય એમ ને અને તો ફટાફટ મિત્રો હવે એક દાર જોયો ને હજી 4-5 આપણે દાર જોવાના બાકી કેમ કે ઉનાળાની અંદર જેટલા કપરસન આવ્યા ને આપણે જોવાના છે બાકી તો ભાઈ તમે બધા જોતા હતા ને અમે આવી ગયા છે કાનભાઈ ભાગ્યવાન વાડીએ આ એની વાડી છે તમે જો રોડ ટચ જમીન છે અને વેચવાની જમીન નથી અમે ખાલી કૂવો જોવા આવી ગયા કા ભાઈ ટબર રહ્યો ભર્યો હા બે તરસ બાકી છે અત્યારે તો ઓહો આવી રીતનો પાણી અડીને બતાડી ગયો મિત્રોને કેવી રીતનું પાણી છે જો બાપો એ કાઈ ઘટે નહીં હજી હે ને આ જમીન બરોબર પાણી થઈ ગયું આ પાણી ઉકાહે નહીં પોર તો આની માથે સલીને જતું હતું ને કા પાણી એટલું બધું હા હજી સડે વરસાદ થાય તો હજી સડી જાય પણ હવે હે ને ખારા પડ્યું છે પાણી એવું છે ખારાની અંદર ટ્રાન્સફર થઈ ગયું છે 2-3 દી વરસાદ નહીં આવે ને તડકા પડશે ને એટલે પાણી હે ને હજી આકાદું 2 થર ઉતરી જાય તો પાણી આવી રીતનું કેવાય તો ભારે એમ કે મજા આવી જાય તો પાણી નાવાની ભારી મજા આવે ઘટે નહીં પણ અત્યારે આખી ભરી તોય આપણે શિયાળામાં પાણી ખૂટી જાય અને મિત્રો તમે બધા જોયું હોય છે ને ભાઈ પાણી આ છે ને ભાઈ ચોમાસાની અંદર કેમ કે રખડવાની એવી રીતની મજા નાવાની એટલે કેમ કે આપણે તરતા નથી પડતું ને હજી કાંક આપણે આગળ ક્યાંક જોવાની બાકી છે કેમ કે ઘણી બધી વાયુ જોવાની બાકી છે અને ઘણા બધા કેમ કે ભાઈના પાણી પણ પીવાનું બાકી છે કેમ કે વગર ઓલે પીવાના છે કેમ કે વગર અંદર નાખીએ ને પીવાનું છે કેમ કે હાથ નાખીને પીવો ને એટલે તમને ભારી મજા આવે કેમ કે ઉનાળીની અંદર મોટરનો પીવો ને એના કરતાં મજા આવે કેમ કે ઉપર પાણી આવી ગયા નહીં એ ગંગાજળ રીતે આપણે કેમ કે પી નાખીએ ને પાણી પાપ તમારે બધે ધોવાઈ જાય મિત્રો તમે બધે વાંચડતો ને કઈ ગંગાજળ પીવાય નહીં મિત્રો આ છે ગંગાજળ તમે જો વાયની અંદર આપણે પી નાખીએ તો આ ખોબો છે ખોબો ભરીને આપણે પી નાખીએ કેવું છે અત્યારે ભાઈ પાણી મીઠાઈ આવે ને અત્યારે તમે બધા પીવો એટલે તમને પણ બધાને ખબર પડી કૂવો એટલો ભરાઈ ગયો ને એટલો કૂવો ભરાઈ ગયો પાણી પીવાની મજા આવે કે ને કાનભાઈ કાંઈ ઘટે નહીં હો અને જો ફટાફટ હવે આપણે કંઈક બીજી કંઈક કૂવાએ જાય ને અથવા દાર પણ જવાનો છે દાર કેટલા ભરાના ત્યાં પીવાય તો આપણે પીવું દારમાં ઊંડું હોય ને એટલે ના પીવાય જમીન લેવાનું હજી જો ઓલી બાજુ મેં અંધાઈ રહ્યો આવી જાય તો સારું આવી જાય સારું એટલે ભાઈ ના આવે તો સારું ભાઈ આપણે હજી જોતો તારા જોતો તો નથી એટલે ભાઈ રેસનું પાણી આવેલું ને ગજબ રીતનું કે કેવા આવે ભાઈ બરોબર છે પાણી થઈ ગયું હાવ તો મિત્રો હજી તમે બધા કેમ કે વાત કરવા ને આપણે કેમ કે અમારા ઘરના દારની વાત કરવાનું આપણે ઘરનો દાર જોવાનો છે અને આ જો આપણે કેમ કે બીડકાની અંદર હજી પાણી રેસનું પાણી આવેલું જાય મિત્રો ઓરિજિનલ રેસનું પાણી આવેલું જાય અને આપણે પહેલાં જોઈએ હવે કેમ કે આપણો દાર હે ને કેટલો ભરાઈ ગયો આ જો ખેતરોની અંદરથી આપણે રેસનું પાણી આવેલું છે ને આપણે ધૂળની માટી આપણે આ બાજુ સાઈડમાં રાખી દીધી છે અને તમે જો કેમ કે થોડીક રેતી વહી હતી ને એ હવે સળામાં બાકી દીધી કેમ કે વરસાદ પૂકી ગયો હતો અને આપણે કોંગ્રેચ્યુલેશન કરવામાં આવે છે તો કોંગ્રેચ્યુલેશન ઓ માય ગોડ આ છે આપણે દારનું પાણી અને આપણે હવે મીઠું પાણી હવે પીવાના છે આપણે હાથ નાખીને પેલા જોઈ નાખીએ તો મિત્રો આ ચોખ્ખું પાણી દારનું આવે તો પેલા સૈણામાં રીતે આપણે પેલા સાખી લે આપણે મોટરની અંદર ભાંગી હતી 7,500નો ધુંબો આવ્યો હતો 7,500નું પાણી પી ગયા
અહીંયા સુધી શેઠ આપણો દાર તો હાવ ઉપર આવી ગયો જો આપણે અહીંયા પાણીનો કાંઠો હોય ને એટલે ઉપર આવી ગયો બાકી તો દાદાનો દાર છે ને ત્યાં તો ઊંડું હતું જો આ હાવ ઉપર આવી ગયું મિત્રો હાવ એટલે હાવ પાણી ઉપર આવી ગયો જો હાવ પાણી ખખડે અને કોંગ્રેચ્યુલેશન થઈ ગયું હવે આને અંદર મૂકી દઈએ અને હવે આપણે કંઈક બીજી ક્યાંક હજી જવાનું બાકી છે કેમ કે હજી ઘણા બધા છે ને પવિત્ર પાણી પીવાના કેમ કે ગંગાજળ પીવાના બાકી છે અને જો ખેતરની અંદર એને ધૂપકો નાખે ને એવી રીતના આપણે એને દાર ભરાઈ ગયો હોય અને હવે આપણે ટ્રાય કરવાના કીધી છે ખબર છે કેમ કે પાણીનો તાણ પડે ને તે હોતી કેમ કે 1.5 મહિનો તો જે પાણીની તાણ પડવાની જ નથી ને તે હોતી આપણે કરવાનો ધંધા છે નહીં તો સૌથી પહેલાં આપણે ને બીજી ક્યાંક આગળ હજી હોઈ જાય તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરવામાં આવે ફટાફટ દોડતા ક્યાં જવાનું છે ખબર છે ભૂતિયા ભાઈ આ છે આપણે કેમ કે ભાગ્યો અને આપણે ભૂતિયા ભાઈની અંદર જોવાનું છે અને વર દિવસ થઈ ગયો અને આપણે ભાઈ માથે આવીને વાત હતું ને આપણે ભૂતિયા ભાઈની અંદર આપણે વાત કરવામાં આવે ને તો ભૂતિયા ભાઈની અંદર આપણે જોવાના છે કેમ કે કેટલું બધું પાણી ભરાઈ ગયું ભૂત આપણો મોબાઈલ લાલે છે ને તો સારું વાત છે કેમ કે માઇકો મોબાઈલ આપણે વિડીયો બનાવે અને ભૂતિયા ભાઈની અંદર પાણી પણ ભરાઈ ગયું છે તમે બધા જોઈ શકતા છો આ છે ભૂતિયા ભાઈ અને તમે બધે જોવાનું ભૂલતા ને આમાં હે ને કેમ કે એક છોકરો અને એક બાઈ પણ ઓફ થઈ ગયા હતા એનો ઘણો સમય થઈ ગયો કેમ કે 10 વર્ષ જેવું થઈ ગયું ને આની અંદર કંઈક છોડ છે ને કંઈક જોવા મળે કેમ કે આપણે તો કોઈ જોઈ નથી બધા લોકો ગઈઢાને પેલા કહેતા હતા ને તમે એક ધોઈ છે ભાઈ તો આપણે મેં કીધું હાઈ છે તો તમે બધા વાડી જોઈને તમને બધાને ખબર પડી ગયો છે ને હું ક્યાં આવી ગયો અને મિત્રો આ છે આપણે ભાગ્યવાળા પાસેની વાડી કેમ કે આપણે પાડોની વાડી કરશનભાઈ પાડો કેમ કે આપણે પણ પાણી થાય ને ભાગ્યવાળાને એને પાડોઈ થાય અને તમે બધા જોઈ શકતો એની નવાણ વાય છે ભાઈ 100 ફૂટ કૂવો દીધો હતો અને ભાઈ ઓવી રીતના તમે જો ઓલી રીતનો 100 ફૂટ કૂવો દીધેલો છે તો કાનભાઈ એવી રીતના પાણી ભરી ગયું તમારે એની વિશે શું કહેવું અહીંયા ઊંચું પાણી ન થાય હું આપણે કેટલું હતું કૂવો હાથ બરાબર આવી ગયું અહીંયા જો કેટલું એમ ઊંડું છે એ તો પણ જૂનવાડી કૂવો છે ને અત્યારે કેમ કે નવાણ કૂવો કે ભાઈ નવાણ કૂવામાં ઓછું હોય વૈસાર છે ઓલો તો ખારા કાંઠે હતો ને હાવ કાંઠો કાઢ્યો અને મિત્રો ઓલો કૂવો તમે એકવાર તમે જોઈ શકતા છો ને પાણા પડ્યા ને મિત્રો અમારો બ્લોગ જોયા પછી તમને બધાને કેમ કે ખબર પડી ગઈ છે ને આ વિડીયો ભાઈ હું લેવા બનાવ્યો હતો આ વિડીયો ટેસ્ટ કરવા બનાવ્યો હતો ને ગંગાજળ પીવા માટે બનાવ્યો હતો તમે બધા ગંગાજળ આપણે પીતું ને તમામ આપણે કોકની વાડી આવો આપણું ગામ છે મડોદરા ઘેડ અને આપણા કેમ કે ગામની અંદર એટલો બધો વરસાદ થતો ને આ તો ઉબેણ આવેલી જાય આપણે કેમ કે ખારો આવેલો છે કેમ કે અથવા આપણે કહેવામાં આવે ને તમારા ગામનું પણ આવું બધું છાપાની અંદર કેમ કે ધોધમાર વરસાદ થયો કેમ કે 30 થી 35 મિત્રો વરસાદ થયો હતો ને ભાઈ એટલે અનલોડ વગરનો વરસાદ પડ્યો હતો ને મેં કીધું આવી રીતના દારનો બધો વિડીયો એકદી બનાવ્યા અને મિત્રો અત્યારે પાણી આવી ગયા માથે અને આપણે ટ્રાય કરવાનો ગમે તે એક દિવસ તો ટ્રાય કરવાની જ જો કેમ કે દાર આપણે રાખ્યા છે અને પાણી પણ અત્યારે અવશ્ય બધા ભરાઈ ગયા અને ફટાફટી મિત્રો આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનો છે તમને બધાને રામે રામ.